ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડીમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત ધોરણ 8 પ્રથમ સત્રમાં ચિત્રપદાની વિષય જોઈશું. તે પહેલાં આપણે જોઈએ, ગયા વિડીયોમાં આપણે જે ચિત્રપદાની વિષય ભણ્યા હતા તેમાં આપણે જોયું હતું એતત સર્વનામ પુલ્લિંગ એકવચનના રૂપો, તત્ સર્વનામ પુલ્લિંગ એકવચનના રૂપો, એતત સર્વનામ સ્ત્રીલિંગ એકવચનના રૂપો, તત્ સર્વનામ સ્ત્રીલિંગ એકવચનના રૂપો, એતત સર્વનામ નપુંસકલિંગ એકવચનના રૂપો, તત્ સર્વનામ નપુંસકલિંગ એકવચનના રૂપો, તેમજ અસ્મત સર્વનામ અને યુષ્મત સર્વનામ કે જે પુલ્લિંગ સ્ત્રીલિંગ બંને માટે વાપરી શકાય છે તે પ્રથમા વિભક્તિ એકવચનના રૂપો આપણે જોયા હતા. આજે આપણે ભણવાનું છે ચિત્રપદાની 2. ચિત્રપદાની 2 આમાં છે એતત સર્વનામ પુલ્લિંગ બહુવચનના રૂપો. ચિત્રપદાની 1માં આપણે જોયું એતત સર્વનામ પુલ્લિંગ એકવચનના રૂપો. અહીં છે એતત સર્વનામ પુલ્લિંગ બહુવચનના રૂપો અને સાથે સાથે તદ સર્વનામ પુલ્લિંગ બહુવચનના રૂપો. સૌપ્રથમ આપણે જોઈએ એતત સર્વનામ વિશે. અહીં તમે જોઈ શકો છો એતે અર્થાત આ બધા, એતે અર્થાત આ બધા. અહીંયા એક છોકરી છે તે હાથીઓથી નજીક બતાવવામાં આવી છે અને બતાવે છે કે એતે ગજાહા. ઘણા બધા હાથીઓ છે માટે હાથીને બહુવચનમાં બતાવ્યું ગજાહા. ગજહ એટલે હાથી અને ગજાહા એટલે હાથીઓ. એતે એટલે આ બધા અને ગજાહા એટલે હાથીઓ. તો આ બધા હાથીઓ છે. એતે સસકાહા. એતે અર્થાત આ બધા, સસકાહા એટલે સસલાઓ. આ સસલાઓથી નજીક છે એટલે આ બધા સસલાઓ છે. એતે હંસાહા. એતે અર્થાત આ બધા, હંસાહા એટલે હંસો. આ છોકરો છે હંસથી નજીક બતાવ્યો છે માટે એતે હંસાહા, આ બધા હંસો છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે એતે અને દૂરની વસ્તુ દર્શાવવા માટે તે. તો આપણે નજીકની વસ્તુઓ માટે આપણે જોયું કે આ હાથીઓ છે, આ સસલાઓ છે, આ હંસો છે. જોઈએ હવે આપણે દૂર વસ્તુ દર્શાવી છે તેની માટે. તે અર્થાત પેલા બધા. દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. છોકરી હાથીઓથી દૂર છે. તે ગજાહા. તે એટલે પેલા બધા અને ગજાહા એટલે હાથીઓ અર્થાત પેલા બધા હાથીઓ છે. એ જ પ્રમાણે અહીંયા પણ તે સસકાહા. તે એટલે પેલા બધા, સસકાહા એટલે સસલાઓ. તો પેલા બધા સસલાઓ છે. છોકરી છે સસલાઓથી દૂર છે માટે પેલા બધા સસલાઓ છે. તે જ પ્રમાણે તે હંસાહા. છોકરો હંસથી દૂર છે, ઘણા બધા હંસ છે. તો તે એટલે પેલા બધા, હંસાહા એટલે હંસો. તો પેલા બધા હંસો છે. તો અહીં આગળ એતત સર્વનામ પુલ્લિંગ બહુવચન અને તત્ સર્વનામ પુલ્લિંગ બહુવચનના રૂપો છે. આ બધા હાથીઓ છે, પેલા બધા હાથીઓ છે. આ બધા સસલાઓ છે, પેલા બધા સસલાઓ છે. આ બધા હંસો છે, પેલા બધા હંસો છે. આ બધા છે પુલ્લિંગ નામો. હાથી છે, સસલું છે, હંસ છે, આ બધા પુલ્લિંગ નામો છે માટે પુલ્લિંગના સર્વનામના રૂપો જોયા. હવે આપણે જોઈએ સ્ત્રીલિંગ સર્વનામના રૂપો. એતાહા અર્થાત આ બધી. એતાહા અર્થાત આ બધી. જેમ એતત સર્વનામ પુલ્લિંગના રૂપો હતા તે પ્રમાણે આ છે એતત સર્વનામ સ્ત્રીલિંગ બહુવચનના રૂપો. એતાહા સ્ત્રીલિંગ માટે વપરાય છે. આ બધી જેનો અર્થ થાય છે આ બધી. અહીંયા છોકરી બતાવી છે, અહીં ગાડી ઘેટા બતાવવામાં આવેલા છે અને આપ્યું છે એતાહા મેષાહા. મેષહ એટલે ઘેટું અને સ્ત્રીલિંગ થાય મેષા. ઘણા બધા ઘેટા અહીંયા આગળ બતાવ્યા છે તો મેષાહા.
તો એતાહા અર્થાત આ બધી, અને મેષાહા એટલે ઘેટીઓ, આ બધી ઘેટીઓ છે. એતાહા બાલિકાહા, છોકરીઓથી નજીક છે આ છોકરી અને દર્શાવે છે એમને. તો એતાહા અર્થાત આ બધી, અને બાલિકાહા અર્થાત છોકરીઓ, તો આ બધી છોકરીઓ છે. અહીં એક છોકરો છે, ચકલીઓને દર્શાવે છે, જે ચકલીઓ પોતાનાથી નજીક છે. એતાહા ચટકાહા, એતાહા અર્થાત આ બધી, અને ચટકાહા એટલે ચકલીઓ, આ બધી ચકલીઓ છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તાહા, તાહા અર્થાત પેલી બધી. તદ સર્વનામ સ્ત્રીલિંગ બહુવચન માટે વપરાય છે. તાહા અર્થાત પેલી બધી, અહીં ગાડી છોકરી ઘેટાઓથી દૂર છે, તો તાહા મેષાહા, તાહા અર્થાત પેલી બધી, અને મેષાહા અર્થાત ઘેટીઓ. તો આ છોકરી દર્શાવે છે કે પેલી બધી ઘેટીઓ છે. તે પોતાનાથી દૂર છે, માટે દૂર ઈશારો કરીને બતાવે છે કે પેલી બધી ઘેટીઓ છે. તાહા મહિલાહા, તાહા છોકરીથી થોડા દૂર છે મહિલાઓ, મહિલા એટલે સ્ત્રીઓ, તો તાહા એટલે પેલી બધી, અને મહિલાહા એટલે સ્ત્રીઓ, પેલી બધી સ્ત્રીઓ છે. અહીં આગળ ચકલીઓ બાળકથી દૂર છે અને તે દર્શાવે છે તાહા ચટકાહા, તાહા અર્થાત પેલી બધી, અને ચટકાહા અર્થાત ચકલીઓ, તો પેલી બધી ચકલીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું એતત્ સર્વનામ અને તત્ સર્વનામ સ્ત્રીલિંગ બહુવચનના રૂપો. આ બધી ઘેટીઓ છે, પેલી બધી ઘેટીઓ છે, આ બધી છોકરીઓ છે, પેલી બધી સ્ત્રીઓ છે, આ બધી ચકલીઓ છે, પેલી બધી ચકલીઓ છે. તો એતત્ સર્વનામ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, તત્ સર્વનામ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બહુવચનના રૂપો. હવે જોઈએ આપણે એતદ સર્વનામ નપુંસકલિંગ બહુવચનના રૂપો, જેનું રૂપ બને છે એતાની અર્થાત આ બધા. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે નપુંસકલિંગ બહુવચનનું જ્યારે રૂપ બનતું હોય તો આ બધું એવું આપણે ના કહી શકીએ, આ બધા એવું આપણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. જેમ કે અહીંયા આપણે જોઈએ એતાની પુસ્તકાની, એતાની અર્થાત આ બધા, અને પુસ્તકાની એટલે પુસ્તકો. તો અહીં આગળ આપણે એવું ના કહી શકીએ કે આ બધું પુસ્તકો છે. અહીં આગળ આપણે આ બધું નહીં પણ આ બધા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એતાની પુસ્તકાની અર્થાત એતાની એટલે આ બધા, અને પુસ્તકાની એટલે પુસ્તકો. તો આ બધા પુસ્તકો છે. છોકરી પુસ્તકોથી નજીક છે અને પુસ્તકો બતાવે છે અને કહે છે કે આ બધા પુસ્તકો છે. આ છોકરી અહીંયા એક ચિત્રથી નજીક છે અને ચિત્ર દર્શાવતા કહે છે એતાની ચિત્રાણી. એતાની અર્થાત આ બધા, અને ચિત્રાણી અર્થાત ચિત્રો, આ બધા ચિત્રો છે. એ જ પ્રમાણે અહીં એક છોકરો છે જે વાસણોની નજીક છે અને તે વાસણો બતાવી રહ્યો છે, અને જોઈએ શું કહે છે. એતાની પાત્રાણી, એતાની અર્થાત આ બધા, અને પાત્રાણી અર્થાત વાસણો, અર્થાત આ બધા વાસણો છે. હવે જોઈએ આપણે તાની, દૂરની વસ્તુ દર્શાવવા માટે જે નપુંસકલિંગનું રૂપ છે તાની અર્થાત પેલા બધા. જેમ આપણે એતાનીમાં જોયું એતાની અર્થાત આ બધા, તે જ પ્રમાણે તાની એટલે પેલા બધા. જેમ અહીંયા ગાડી આપણે આ બધું નથી કરતા, આ બધા કરીએ છીએ, તે જ પ્રમાણે અહીંયા ગાડી પણ તાની અર્થાત પેલા બધા, આપણે પેલું બધું લખીએ નહીં. અને તે જોઈએ આપણે તદ સર્વનામ નપુંસકલિંગ બહુવચનનું આ રૂપ છે. તાની જે છે તે તદ સર્વનામ નપુંસકલિંગ બહુવચનનું રૂપ છે. તાની અર્થાત પેલા બધા. છોકરી છે, પુસ્તકોથી દૂર છે. તાની પુસ્તકાની, તાની અર્થાત પેલા બધા. અહીં આગળ આપણે પેલું બધું ના કહી શકીએ, અને પુસ્તકાની એટલે પુસ્તકો. એક વચન હોય ત્યારે આપણે કહી શકીએ કે પેલું પુસ્તક છે, પણ અહીં આગળ ઘણા બધા પુસ્તકો છે. તો તાની પુસ્તકાની, તાની અર્થાત પેલા બધા, અને પુસ્તકાની એટલે પુસ્તકો, તો પેલા બધા પુસ્તકો છે. તાની ચિત્રાણી, તાની અર્થાત પેલા બધા, ચિત્રાણી અર્થાત ચિત્રો,
આ કન્યા છે જે ચિત્રો દર્શાવી રહી છે, પોતાનાથી દૂર છે અને દર્શાવે છે તાની ચિત્રાણી, અર્થાત પેલા બધા ચિત્રો છે. એ જ પ્રમાણે આ છોકરો છે પોતાનાથી દૂર વાસણો છે તેને દર્શાવતા કહી રહ્યો છે કે તાની પાત્રાણી. તાની અર્થાત પેલા બધા ને પાત્રાણી અર્થાત વાસણો. તાની પાત્રાણી, પેલા બધા વાસણો છે. તો અહીંયા ગાડી આપણે જોયું કે એતાની અર્થાત આ બધા ને તાની અર્થાત પેલા બધા. નજીક માટે એતાની, દૂર વસ્તુ દર્શાવવા માટે તાની. આ બધા પુસ્તકો છે, આ બધા ચિત્રો છે, આ બધા વાસણો છે. તાનીમાં જોઈએ તો પેલા બધા પુસ્તકો છે, પેલા બધા ચિત્રો છે અને પેલા બધા વાસણો છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું નપુંસકલિંગના રૂપો. તો આપણે એતત સર્વનામ પુલ્લિંગ બહુવચન, સ્ત્રીલિંગ બહુવચન અને નપુંસકલિંગ બહુવચનના રૂપો જોયા. સાથે સાથે તદ સર્વનામ સ્ત્રીલિંગ બહુવચન, પુલ્લિંગ બહુવચન અને નપુંસકલિંગ બહુવચનના રૂપો જોયા. હવે આપણે ચિત્રપદાની એકમાં જે રીતના અસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચનના રૂપો જોયા હતા તે અહીં આગળ છે અસ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનના રૂપો. એ બહુવચનના રૂપો આપણે ગયા વખતે પણ સમજ્યા હતા. અહમ, આવામ અને વયમ. અને યુષ્મદ માટે યુયમ, ત્વમ, યુવામ અને યુયમ. પહેલાં આપણે અસ્મત સર્વનામના રૂપોનો પરિચય મેળવી અને તેના વિશે સમજીએ. વયમ, વયમ અર્થાત અમે બધા. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત નોંધવા જેવી છે કે અસ્મદ અને યુષ્મદ સર્વનામનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં કોઈ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ માટે નથી હોતું, પણ તે બંને માટે ઉપયોગ કરી શકાય છે. એમાં એવું નથી હોતું કે એક છે તે પુલ્લિંગ માટે અને બીજું છે તે સ્ત્રીલિંગ માટે. અસ્મદ અને યુષ્મદ સર્વનામ જે છે તે આપણે પુલ્લિંગ સ્ત્રીલિંગ બંને માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને માટે વપરાય છે. અહીંયા ગાડી ઉદાહરણ પણ આપણે જોઈએ. તો જો અહીંયા ગાડી બતાવ્યું છે, અહીંયા સ્ત્રીઓ બતાવેલી છે અને તે કહે છે વયમ શિક્ષિકાહા. વયમ એટલે અમે બધી. હા, અહીંયા ગાડી આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ આપણે લખી શકીએ છીએ, પણ પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ કોઈ સ્ત્રીલિંગ માટે જ કે કોઈ પુલ્લિંગ માટે જ વપરાય છે તેવું હોતું નથી. વયમ અહીંયા સ્ત્રીઓ છે માટે અમે બધી લખી શકાય. શિક્ષિકાહા અર્થાત શિક્ષિકાઓ છીએ. તો આ સ્ત્રીઓ જો પોતાની જાત માટે કહે છે, બરાબર, પોતાને બતાવીને કહે છે કે અમે બધી શિક્ષિકાઓ છીએ. અહીંયા આગળ કેટલાક બાળકો છે, જુઓ તેમાં તમે જોઈ શકો છો કે છોકરાઓ પણ છે અને છોકરીઓ પણ છે. તને કહે છે વયમ બાલકાહા. અહીંયા છોકરા છોકરીઓ બધા મિક્સ છે, તો આપણે અમે બધા લખી શકીએ. અહીંયા ફક્ત છોકરાઓ હોત તો અમે બધા આવતા, ફક્ત છોકરીઓ હોત તો અમે બધી આવતા. તો અહીંયા બંને મિક્સ બતાવેલા છે. તો વયમ બાલકાહા, વયમ એટલે અમે બધા અને બાલકાહા એટલે બાળકો. તો અમે બધા બાળકો છીએ. જો અહીંયા ગાડી ફરી સ્ત્રીઓ બતાવી છે અને કહ્યું વયમ મહિલાહા. વયમ અર્થાત અમે બધી અને મહિલાહા એટલે સ્ત્રીઓ. તો અમે બધી સ્ત્રીઓ છીએ. હવે આપણે જોઈએ યુયમ, જે યુષ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે. એને આપણે જોયું હતું કે ત્વમ, યુવામ અને યુયમ અર્થાત યુયમ તે બહુવચનનું રૂપ છે. જેમ અસ્મદ માટે કહ્યું તે જ પ્રમાણે યુષ્મદના રૂપોમાં પણ એમ કે પુલ્લિંગ કે સ્ત્રીલિંગ બંનેની માટે આ વાપરી શકાય છે. જેમ આપણે અહીંયા પણ જોયું તે જ પ્રમાણે અહીંયા પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેની માટે આ વાપરી શકાય છે. જોઈએ, આ એક સ્ત્રી છે તે બતાવી રહી છે અહીંયા ગાડી સૈનિકોને અને કહે છે યુયમ સૈનિકાહા. યુયમ, યુયમ અર્થાત તમે બધા. યુયમ અર્થાત તમે બધા અને સૈનિકાહા અર્થાત સૈનિકો. તો તે સૈનિકોને બતાવીને કહે છે કે તમે બધા સૈનિકો છો.
અહીંયા આગળ આપણે જોયું તો પોતાને બતાવે છે ને કહે છે કે અમે બધી શિક્ષિકાઓ છીએ. આ અહીંયા સૈનિકો તરફ ઈશારો કરીને સૈનિકોને બતાવે છે અને કહે છે કે તમે બધા સૈનિકો છો. અહીંયા આગળ બાળકો બતાવ્યા છે અને કહ્યું છે યુયમ બાલકાહ. આ બેન કહે છે આ બધાને કે તમે બધા બાળકો છો. યુયમ અર્થાત તમે બધા અને બાલકાહ અર્થાત બાળકો. તો તમે બધા બાળકો છો. અહીંયા આગળ બાળકો પોતે કહેતા હતા કે અમે બધા બાળકો છીએ, એમ વયમ બાલકાહ, અમે બધા બાળકો છીએ. અહીં આગળ એક બેન બાળકોને બતાવીને કહે છે કે યુયમ બાલકાહ અર્થાત તમે બધા બાળકો છો. અહીં આગળ યુયમ બાલિકાહ. આ ચિત્રમાં થોડી ભૂલ છે કે અંદર છોકરાઓ પણ બતાવ્યા છે, બાલિકાહ કહ્યું છે પણ તો બેન છે તે બતાવે છે. આપણે પણ બાલિકા જ રાખીશું કે યુયમ એટલે તમે બધી અને બાલિકાહ અર્થાત છોકરીઓ, અર્થાત તમે બધી છોકરીઓ છો. તો આપણે જોયું અસ્મત સર્વનામ કે અમે બધી શિક્ષિકાઓ છીએ, અમે બધા બાળકો છીએ, અમે બધી સ્ત્રીઓ છીએ. યુસ્મત સર્વનામના રૂપોમાં જોયું યુયમ તરીકે તમે બધા સૈનિકો છો, તમે બધા બાળકો છો અને તમે બધી છોકરીઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું અસ્મત અને યુસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનના રૂપો. તો આજે આપણે જોયું તે એતત સર્વનામ, પુલ્લિંગ બહુવચન, તદ સર્વનામ પુલ્લિંગ બહુવચન, એતદ સર્વનામ સ્ત્રીલિંગ બહુવચન, તદ સર્વનામ સ્ત્રીલિંગ બહુવચન, એતદ સર્વનામ નપુંસકલિંગ બહુવચન, તદ સર્વનામ નપુંસકલિંગ બહુવચનના રૂપો અને અસ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચન તેમજ યુસ્મત સર્વનામ પ્રથમા વિભક્તિ બહુવચનના રૂપો જોયા. વિદ્યાર્થી મિત્રો, ઘરે રહી આ વિડીયો સારી રીતે જોઈ અભ્યાસ કરવો અને આ વિડીયોને વારંવાર જોઈ અને સારી રીતે સમજવા અને દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનંતી કે હજુ બીમારી સંપૂર્ણ રીતે નષ્ટ નથી થઈ, માટે સરકારશ્રીની સૂચના મુજબ ઘરમાં જ રહેવું, વગર કામે બહાર જવું નહીં અને દેશહિતના કાર્યોમાં આપણે થોડું ઘણું યોગદાન આપી દેશને આગળ વધારવા પ્રયત્નો કરીએ. સ્વસ્થ રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.